આપણે તુવે ટોઠા ખાવા માટે આવી ગયા છીએ. પૂરો પરિવાર છે. આવો આ બાજુ. આ પૂરો પરિવાર છે. ઘરેથી મસ્ત મજાના તુવે ટોઠા બનાવે છે. પટેલ ટોવો કરી 12 આરી ઊંધિયા તુવે ટોઠા છે. તો કેવા બને છે અને એની રેસીપી શું છે એના માટે આપણે એના કિચનમાં જઈએ. ચાલો. મરચાની પેસ્ટ છે. મરચું, આકાશમાંથી ગરમ મસાલો, મારો સ્પેશિયલ મસાલો કહેવાય. તો મિત્રો આપણે ભૂમિબેનના રસોડામાં છીએ અને ઘરેથી બેન અને એમના સાસુ અને એમના હસબન્ડ બધા પૂરો પરિવાર મળીને સરસ મજાના શાક બનાવે છે. આજે તુવે ઠૂઠાની રેસીપી આપણને બતાવી છે, પણ એ સિવાય પણ એવા સ્પેશિયલ શાક છે જે મેં આગળ ટ્રાય નથી કર્યા. બેન આ કેવું શાક છે એક વખત એના વિશે કહીએ આપણે. આ તુવે ટોઠા છે. જો આપણે જે આ બનાવ્યું છે આ તુવે ઠૂઠા છે. અને બેન થોડુંક માહિતી આપી દો કઈ રીતે બને. આ તુવેર છે. તુવેરને પહેલા બાફી દેવાની. એની અંદર લસણ આવે, આદુ, મરચા, પછી ટામેટા, ડુંગળી, બધી ગ્રેવી આવે અને બીજા બધા મસાલા આવે રેગ્યુલર જે નાખતા હોય. તમે મહેસાણાથી છો ને? હા, મહેસાણા. મહેસાણાથી જે લોકોને છે ને એ લોકોને તો તુવે ઠૂઠાની રેસીપી બહુ આવડે છે અને મહેસાણા સિવાયના બહુ ઓછા લોકો કદાચ બનાવતા હશે. એટલે આપણને આ સ્પેશિયલ રેસીપીની આખી થિયરી ને એનો જે વિડીયો છે હું તમને બતાવવાનો છું. બેન આની અંદર કઈ વસ્તુ છે? આપણે બીજું શાક કયું છે? આ હળદરની સબ્જી છે. હળદરનું શાક. હા. હળદરનું શાક વિશે થોડુંક લોકોને જણાવવું એટલે લોકોને ખ્યાલ આવે કે હળદરનું શાક એકચ્યુઅલમાં શું હોય છે. હા, જે હળદર આવે ને સૂકી હળદર, બરાબર, એને શેણી દેવાની. બરાબર. શેણી અને એને ઘીમાં શેકવાની. ઘીમાં શેકવાની. હા, ઘીમાં શેકી અને બીજી ગ્રેવી બનાવવાની. બરાબર. લસણની ગ્રેવી, અંદર આદુ મરચા પેસ્ટ એ બધી નાખી અને પછી એના અંદર થોડા સિંગદાણા નાખવાના. બરાબર. બીજા બધા મસાલા. બરાબર. એવી રીતે આ તો સબ્જી બને છે. બરાબર. અને થોડું બતાવો તો એનું ટેક્સચર જુઓ તમે. સુગંધ જે છે તમે અહીંયા ફીલ કરી શકો. અને લીલી હળદરનું શાક સુરતમાં બહુ ઓછી જગ્યા પર બને છે, શિયાળામાં ખવાય છે. તો એ આપણે જોયું. હવે ત્રીજું શાક બેન બતાવો આપણે. આ શાક છે લસણ ને કાજુ લસણ. કાજુ લસણ, લસણિયા કાજુ પણ કહી શકાય, કાજુ લસણિયા પણ કહી શકાય. આ એકલા લસણમાં જ બને. એકલા લસણ, લીલું લસણમાં જ બને. અને પહેલા એને કાજુ શેકી દેવાના. અચ્છા, રોસ્ટેડ કરી દેવાના. હા, શેકીને પછી એને લસણ ફ્રાય કરી દેવાનું. એની અંદર બધા મસાલા નાખી દેવાના. રેગ્યુલર જે મસાલા આવતા હોય. કયા કયા આપણે નાખીએ? આ આપણે મરચું, હળદર, પછી બધી ગ્રેવી નાખવાની અંદર. બરાબર. પછી એની અંદર કાજુ નાખી દેવાના છેલ્લે. બરાબર. એટલે આ સબ્જી બની જશે. ઓકે. અને હવે લાસ્ટ આપણે બાકી છે એ શાકનું નામ શું? ડુંગળી પનીર. ડુંગળી પનીર ડુંગળી. પનીર ડુંગળી. પનીર ડુંગળીનું શાક અમે ટ્રાય નથી કર્યું બેન, એટલે થોડુંક એના વિશે પનીર ડુંગળી, જે ડુંગળી આવે ને એને પેલા નાના નાના પીસમાં કટિંગ કરવાની. બરાબર. બીજી કે નાની નાની ડુંગળી આવે, એકદમ નાની નાની ડુંગળી આવે એને આ રીતની લીલી ડુંગળી નાની સાઈઝની. હા, સૂકી ડુંગળી. સૂકી ડુંગળી. હા, આ રહી છે ને.
બરાબર બરાબર એને તેલમાં પહેલા ફ્રાય કરી દેવાનું. બરાબર બરાબર પછી ફ્રાય કરી એની અંદર થોડું લસણ નાખવાનું, ટામેટા, ડુંગળીની ગ્રેવી, આલુ, મરચા બધી પેસ્ટ નાખવાની. પછી એના અંદર બીજા બધા મસાલા નાખી દેવાના. બરાબર. હળદર, મરચું, મીઠું બધું. પછી એને સબ્જીમાં થોડું ગોળ અને લીંબુ છેલ્લી વાર. ઓકે. હા, આ રીતે આ સબ્જી બને છે. અને પનીર અને કાજુ પણ નાખીએ છીએ અમે. બરાબર. હા. આપણે પાર્ટી ઓર્ડર ને લોકોને ગ્રુપમાં બોલાવે કે ભાઈ અમે 15-20 જણા છે, તમે આવીને બનાવી જાઓ. તો હવે આપણે બનાવીશું. અને આપણે ત્યાં જે તે લોકેશન ઉપર જઈને બનાવવાનું કીધું એ બનાવી દઈએ ને. હા, બનાવીએ. તો બધી તમારે કોઈ સબ્જી. બરાબર. પરોઠા છે, ભાખરી છે, રોટલા છે, કોઈ બી વસ્તુ બનાવી હોય તો અમે બનાવી આપી છે. અત્યારે આપણે એમના કિચનમાં બેઠા છીએ. પહેલા તો આપણે એમને થેન્ક યુ કહીએ કે બેને આપણને એના કિચનમાં આવવા દીધા, કારણ કે બેનો બહુ કિચનમાં ન આવવા દે ભાઈઓને, અને પૂરેપૂરી રેસીપી અમને સમજાવી. એક શાક બનાવવામાં ઘણો બધો સમય જાય. આ 4 શાક છે. ક્યારેક આપણે બીજા શાક પણ બતાવીશું. અને બેન અને એમના સાસુ એ પરાઠા પણ જાતે બનાવે છે, ભાખરી પણ અહીંયા ઘરે જ બનાવે છે. અને અહીંયા બહાર જ એમનું જે ફૂડ કાઉન્ટર છે ત્યાં તમને આ બધું ગરમા ગરમ મળી જાય. ખાટલા નાખીને તમે મસ્ત પરિવાર સાથે આવીને ઘરે બનાવેલી રસોઈ, ઘરની જ રસોઈ છે. આ ઘર જેવું નથી, ઘરની રસોઈ છે. એ એટલા તમે માટે તો ગરમ ડબ્બા પણ લાવે છે કે ગ્રાહકને ગરમ વસ્તુ મળી શકે. નહીં આ જે સ્ટેમ છે એકદમ કે ઓલ ટાઈમ ગરમ ગરમ રહે. અને ઘરની બાજુમાં જ એમનું ફૂડ કોર્ટ છે, એટલે એવું નથી કે બહુ લોંગ ડિસ્ટન્સ છે. તો બહુ સારું લાગ્યું. અને આપણે ચાલો એક પ્લેટ બનાવીને હું તમને બતાવું કે આ કેવું છે.
ટોટા બને ને એટલે ઘરના જ તુવેર ટોટા અને અલગ અલગ શાક છે આપણે બધી જ વસ્તુ કિચનમાં જોઈ છે. ચાલો હું ચાખીને તમને કહું કે આ બધી વસ્તુ કેવી બની છે. તો મિત્રો બમરોલી એરિયામાં પટેલ ટોટોકીને બહાર આ રીતે શ્રી ઉમના તુવેર ટોટા બોર્ડ તમને મળી જશે. આખો પરિવાર મળીને ચલાવે છે. ક્વોલિટી એક નંબર છે. કેટલીક વસ્તુઓ ટ્રાય કરી, મને ખૂબ મજા આવી. ટ્રેડિશનલ તુવેર ટોટા કઈ રીતે બને એની રેસીપી સમજાવી. થેન્ક યુ વેરી મચ. તમારા આ જગ્યા પર આવવું હોય તો મેં જે સ્ક્રીન પર નંબર આપ્યા છે ત્યાં વાત કરી લ્યો.